આપણે ઘણીવાર એવું અનુભવતા હોઈએ છીએ ને કે કોઈ લાંબા અને પરિચિત રસ્તા પર આપણે ગાડી ચલાવી રહ્યા હોઈએ અને અચાનક જ ગંતવ્ય સ્થાને પહોંચી જઈએ. હા, બિલકુલ. આ બહુ જ સામાન્ય અનુભવ છે. અને નવાઈની વાત તો એ છે કે રસ્તામાં કયા વાહનો પસાર થયા કે કયો વળાંક ક્યારે લીધો એમાંથી આપણને કશું જ યાદ ન હોય. એટલે મારું કહેવું એમ છે કે શરીર, હાથ, પગ બધું એકદમ સચોટ રીતે ડ્રાઇવિંગ કરી રહ્યું હોય પણ આપણું મન બીજે ક્યાંક જ વિહેરી રહ્યું હોય. સાચી વાત છે. આને જ આજની ભાષામાં ઓટો પાયલોટ મોડ કહીએ છીએ. બરાબર. આ યાંત્રિક મોડ આપણા માટે કદાચ એક રોજિંદો અનુભવ હશે પણ આજના આપણા આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણે એ જોવાનું છે કે બૌદ્ધ ધર્મના સૌથી પ્રાચીન ગ્રંથોમાંના એક ધમ્મપદમાં આ જ ઓટો પાયલોટ મોડને સીધું મૃત્યુ કહેવામાં આવ્યું છે. હા, અને આ ખરેખર વિચારતા કરી દે તેવી વાત છે. આજે આપણી ચર્ચાના કેન્દ્રમાં ધમ્મપદનો એક અત્યંત પ્રભાવશાળી અધ્યાય છે જેને અપ્પમાદવગ્ગ કહેવામાં આવે છે. અપ્પમાદવગ્ગ. તો આજનું આપણું મિશન એ સમજવાનું છે કે શા માટે ગૌતમ બુદ્ધે આ જાગૃતિને અમૃતનો માર્ગ અને બેદરકારીને મરણનો માર્ગ કહ્યો છે. એક્ઝેક્ટલી. અને આ પ્રાચીન જ્ઞાન કોઈ સામાન્ય ફિલોસોફી નથી. આ એવી વાત છે જે જીવન અને મૃત્યુની આપણી આખી વ્યાખ્યાને મૂળમાંથી હચમચાવી નાખે છે. એટલે કે આપણે સામાન્ય રીતે જીવતા હોવાને હૃદયના ધબકારા કે શ્વાસ સાથે જોડીએ છીએ, ખરું ને? બિલકુલ. પરંતુ બુદ્ધની આ ફિલોસોફી એવો તર્ક રજૂ કરે છે કે સભાનતા અથવા પૂર્ણ જાગૃતિ જ સાચું જીવન છે. અને આ જે બેદરકારી છે જેને તમે ઓટોપાયલટ મોડ કહ્યો તે બીજું કશું નહીં પણ આધ્યાત્મિક મૃત્યુ જ છે. ઓહ વાહ, આ તો જબરદસ્ત દાવો છે. એટલે માત્ર શારીરિક રીતે જીવતા હોવું પૂરતું નથી. તો જો હું આને થોડું વધારે ઊંડાણથી પૂછું તો આ અપમાદ અને પ્રમાદ વચ્ચેનો મૂળભૂત તફાવત શું છે? જુઓ, જ્યારે આપણે પ્રમાદ શબ્દ સાંભળીએ છીએ ત્યારે સામાન્ય રીતે આપણને આળસ કે કામચોરીનો વિચાર આવે છે. હા, આપણે ત્યાં પ્રમાદ એટલે આળસ જ મનાય છે. બરાબર. પણ અહીં વાત સીધી જીવન અને મૃત્યુ સાથે જોડાયેલી છે. આ ગ્રંથના શ્લોક 1 અને 2 સ્પષ્ટ કહે છે કે અપમાદ એટલે સતત અખંડ સભાનતા. તમે જે કંઈ પણ કરી રહ્યા છો તેમાં સંપૂર્ણપણે હાજર રહેવું. એટલે કે જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે માત્ર ચાલીએ જ છીએ? હા, જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે તમને એ શ્વાસનો પૂરેપૂરો અહેસાસ હોય છે. આ ચેતન જીવન છે. અને બીજી બાજુ પ્રમાદ એટલે અચેતનતા અથવા બેદરકારી. એટલે કે ખાઈ રહ્યા હોઈએ પણ મન ઓફિસના વિચારોમાં હોય. એક્ઝેક્ટલી. તમે કોઈની સાથે વાત કરી રહ્યા છો પણ અંદરથી તમે કોઈ બીજું જ પ્લાનિંગ કરી રહ્યા છો. આ ગ્રંથ બહુ જ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે જે લોકો આ અચેતન અવસ્થામાં જીવે છે તેઓ ભલે શ્વાસ લેતા હોય પણ તેઓ મૃત સમાન જ છે. આ વાત સાંભળીને મને અત્યારે એક બહુ જ રસપ્રદ ચિત્ર દેખાઈ રહ્યું છે. જો કોઈ વ્યક્તિ કોઈ પણ જાતની સજાગતા વગર જીવે છે તો તે એક પ્રકારનું ચેતના વિનાનું ખોળિયું બની જાય છે. સાવ સાચી વાત છે. પેલી હોલિવૂડની ફિલ્મોમાં જે રીતે ઝોમ્બી હોય છે ને, બસ એના જેવું જ લાગે મને તો. તેઓ ચાલી રહ્યા છે, ખાઈ રહ્યા છે, રોજિંદા કાર્યો કરી રહ્યા છે પણ અંદર કોઈ લાઇટ ચાલુ નથી. હા, મગજના કંટ્રોલ રૂમમાં કોઈ બેઠું જ નથી હોતું. આખું જીવન માત્ર જૂની આદતો અને પ્રતિક્રિયાઓના આધારે ચાલી રહ્યું હોય છે. પણ અહીં મને એક મોટો પ્રશ્ન એ થાય છે કે ફક્ત ધ્યાન આપવાથી કે સજાગ રહેવાથી કોઈ વ્યક્તિ આ આધ્યાત્મિક મૃત્યુમાંથી કેવી રીતે બચી શકે? એ સમજવા માટે આપણે જોવું પડે કે આપણું મન સમયની સાથે કેવી રીતે રમે છે. સામાન્ય બેદરકારીની સ્થિતિમાં આપણું મન કાં તો ભૂતકાળના પસ્તાવામાં અટવાયેલું હોય છે અથવા ભવિષ્યની ચિંતાઓમાં દોડતું હોય છે. બરાબર. એટલે આપણે ક્યારે અહીં અને અત્યારે હોતા જ નથી. બિલકુલ. પરંતુ જ્યારે આપણે પૂર્ણ જાગૃતિ કેળવીએ છીએ ત્યારે આપણે વર્તમાન ક્ષણમાં સંપૂર્ણપણે હાજર થઈ જઈએ છીએ. અને સૌથી રોમાંચક બાબત એ છે કે વર્તમાન ક્ષણમાં કોઈ સમય હોતો જ નથી. એટલે ત્યાં કોઈ ભૂતકાળ કે ભવિષ્ય નથી હોતું એમ ને? હા, આ વર્તમાનની શુદ્ધ અને અખંડ હાજરી જ અમૃત છે. તે સમયના બંધનમાંથી અને તેથી જ જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત કરે છે. જ્યારે પેલી યાંત્રિક અવસ્થામાં વ્યક્તિ માત્ર પોતાની વૃત્તિઓનો ગુલામ બનીને રહે છે. અને એક રીતે જોઈએ તો જીવનનો મોટો વેડફાટ છે. એટલે કે વર્તમાનમાં જીવવું એ જ સાચી મુક્તિ છે. આ બહુ ઊંડી વાત છે ખરેખર.
જી બિલકુલ. તો જો આ બેદરકારી આપણને આધ્યાત્મિક રીતે મૃત બનાવી દે છે તો પછી સવાલ એ થાય કે જાગૃત થવાથી આપણા રોજિંદા જીવનમાં શું નક્કર બદલાવ આવે? કારણ કે શ્લોક 3 અને આગળના ભાગોમાં પણ આના પ્રેક્ટિકલ ફાયદાઓ વર્ણવ્યા છે. હા, અને આ ફાયદાઓ ખરેખર અદ્ભુત છે. આ ગ્રંથમાં સૌથી મોટો ફાયદો આંતરિક આનંદ ગણાવવામાં આવ્યો છે. સામાન્ય રીતે તો આપણે આનંદ માટે બહારની વસ્તુઓ પર નિર્ભર હોઈએ છીએ ને, જેમ કે કોઈ નવી વસ્તુ ખરીદવી કે કોઈની પ્રશંસા મેળવવી. સાચી વાત છે, પણ આ બધી વસ્તુઓ ક્ષણિક હોય છે. અહીં એવો તર્ક આપવામાં આવ્યો છે કે એક જ્ઞાની માણસ પોતાની આ જાગૃતિમાં જ અખૂત આંતરિક આનંદ પામે છે, કારણ કે આ આનંદ કોઈ બાહ્ય પરિસ્થિતિ પર આધારિત નથી હોતો. ઓ, સમજાયો. અને બીજું, મેં એવું પણ વાંચ્યું છે આ સ્ત્રોતોમાં કે આ જાગૃતિ માણસને સુરક્ષિત રાખે છે. હા, બિલકુલ. ગ્રંથમાં આ જાગૃતિને જ મનુષ્યની સૌથી મોટી અને સાચી સંપત્તિ પણ કહી છે. અજ્ઞાનતા એ બેદરકારીનું જ બીજું નામ છે. એટલે આ સુરક્ષાવાળી વાત મને બહુ જ સચોટ લાગી. જો આપણે આને આજના સંદર્ભમાં સમજીએ ને, તો હું આને આપણા મગજના એક પ્રકારના એન્ટીવાયરસ સિસ્ટમ સાથે સરખાવીશ. અરે વાહ, આ બહુ જ સરસ ઉદાહરણ છે. કેવી રીતે? જુઓ, જેમ આપણા કમ્પ્યુટરમાં એક એન્ટીવાયરસ સોફ્ટવેર બેકગ્રાઉન્ડમાં સતત ચાલતું હોય છે, તે કમ્પ્યુટરને કામ કરતા રોકતું નથી. પણ જેવો બહારથી કોઈ વાયરસ અંદર પ્રવેશવાનો પ્રયાસ કરે કે તરત જ તે સોફ્ટવેર તેને પકડી પાડે છે અને અલગ કરી દે છે, રાઈટ? બિલકુલ. આ જ રીતે આ સભાનતા એ આપણા મનનું એન્ટીવાયરસ છે. જ્યારે બહારથી ક્રોધ કે ઈર્ષ્યાનો વાયરસ મનમાં આવવાનો પ્રયાસ કરે ત્યારે આ જાગૃતિ તેને તરત જ ઓળખી લે છે. અને મન કહે છે કે અચ્છા, આ માત્ર એક નકારાત્મક વિચાર છે, આ મારું અસ્તિત્વ નથી. હા, અને ત્યાં જ તે વાયરસની અસર ખતમ થઈ જાય છે. એકદમ સાચું ઉદાહરણ આપ્યું તમે. અને એ સુરક્ષા સોફ્ટવેરની જેમ આ સભાનતાને પણ સતત અપડેટ અને સક્રિય રાખવી પડે છે. એટલે આ બધું આપમેળે તો નથી જ થતું. ના, બિલકુલ નહીં. ગ્રંથના શ્લોક 4-5 અને આગળ જોઈએ તો સ્પષ્ટ થાય છે કે આ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે બહુ જ શિસ્ત અને સાતત્યની જરૂર પડે છે. જે વ્યક્તિ જાગૃત છે તે સતત પ્રયત્નશીલ રહે છે. એટલે શિસ્ત અને શુદ્ધ જીવન જ માણસને મહાન બનાવે છે. હા, જ્યારે આળસ અને બેદરકારી હંમેશા પતન જ લાવે છે. અને અહીં આ ગ્રંથ એક બહુ જ મોટો અને રસપ્રદ દાવો કરે છે. કયો દાવો? કે આ સતત જાગૃતિથી વ્યક્તિ ધીમે ધીમે પોતાના તમામ કર્મોના બંધનો તોડી શકે છે, ચેતનાના ઊંચા સ્તરે પહોંચી શકે છે. આ જગ્યાએ મારે થોડું રોકાવું છે, કારણ કે આ કર્મના બંધનો તૂટવા એ સાંભળવામાં મને બહુ જ મોટો અને ભારે શબ્દ લાગે છે. હા, સામાન્ય રીતે લોકો કર્મ શબ્દથી ગભરાતા હોય છે. રાઈટ. આપણે સામાન્ય રીતે એવું માનીએ છીએ કે કર્મ એટલે આપણે જે સારા કે ખરાબ કામ કરીએ તે. તો આ માત્ર જાગૃત રહેવાથી કર્મના બંધનો કેવી રીતે તૂટી શકે? આ સમજવા માટે આપણે કર્મની મનોવૈજ્ઞાનિક વ્યાખ્યા સમજવી પડશે. કર્મ એટલે માત્ર શારીરિક ક્રિયા નહીં, પણ આપણી આદતો અને પ્રતિક્રિયાઓનું એક અનંત ચક્ર. એટલે રિએક્શન આપવાની આદત? બિલકુલ. ધારો કે કોઈએ તમારું અપમાન કર્યું. આ એક પરિસ્થિતિ છે. તમારી અચેતન આદત એ છે કે તમે તરત જ ગુસ્સે થઈ જાઓ છો અને વળતો જવાબ આપો છો. હા, આપણે તરત જ રિએક્ટ કરીએ છીએ. આ પ્રતિક્રિયા તમારા મનમાં ગુસ્સાની આદતને વધુ મજબૂત બનાવે છે. એટલે આ નવું કર્મ બંધાયું. ઓહ, હવે સમજાયું. પણ જ્યારે તમે જાગૃત અવસ્થામાં હો છો ત્યારે પરિસ્થિતિ તો એ જ રહે છે. કોઈએ તમારું અપમાન કર્યું, પણ હવે તમારી અંદર એક નાનો વિરામ આવે છે. તમે તરત પ્રતિક્રિયા આપતા નથી. એટલે હું સભાનતાપૂર્વક પસંદગી કરું છું કે મારે શું કરવું છે. એક્ઝેક્ટલી. અને જ્યાં આ સભાનતા છે, જ્યાં અચેતન પ્રતિક્રિયા નથી, ત્યાં નવું કર્મ બંધાતું જ નથી. એટલે કે આપણે આપણી જૂની આદતોને ભૂખે મારીએ છીએ, ખરું ને? બિલકુલ. જ્યારે તમે જૂની આદતોને નવો ગુસ્સોરૂપી ખોરાક આપવાનું બંધ કરી દો છો, ત્યારે જૂના કર્મો એટલે કે જૂની આદતો ભૂખમરાથી ધીમે ધીમે ખતમ થવા લાગે છે. આ ખરેખર અદ્ભુત મનોવિજ્ઞાન છે. કોઈ પ્રતિક્રિયા ન આપીને જૂની આદતો તોડવી. પણ અહીં મારે એક પ્રશ્ન પૂછવો છે. હા, ચોક્કસ પૂછો. જુઓ, આ બધી વાત સાંભળવામાં તો બહુ જ આદર્શ લાગે છે. પણ જો હું વાસ્તવિક જીવનની વાત કરું ને, તો 24 કલાક પોતાની જાત પર નજર રાખવી, દરેક વિચારનું નિરીક્ષણ કરવું. તમને લાગે છે કે આ અઘરું છે? હા. શું આ બધું માનસિક રીતે અત્યંત થકવી નાખનારું નથી લાગતું?
મારું કહેવું એમ છે કે શું આપણે આપણા જ મન સાથે સતત એક પ્રકારનું યુદ્ધ નથી કરી રહ્યા? આ બહુ જ વ્યાજબી અને સ્વાભાવિક પ્રશ્ન છે. કારણ કે મનનો સ્વભાવ તો આમ તેમ ભટકવાનો જ છે અને આપણે તેને પરાણે પકડીને પાછું વર્તમાનમાં લાવવાનું, આ તો બહુ મોટો સંઘર્ષ લાગે છે મને. જો શરૂઆતમાં જે પણ વ્યક્તિ આ માર્ગ પર ચાલે છે તેને એવું જ લાગે છે કે આ એક ભયંકર સંઘર્ષ છે. પણ જો આપણે આ જ્ઞાનના મૂળમાં રહેલા યોગિક દ્રષ્ટિકોણને સમજીએ ને તો આ આખી પ્રક્રિયા અત્યંત સહજ બની જાય છે. એટલે આમાં કોઈ યુદ્ધ નથી? ના, જરાય નહીં. થાક ત્યારે લાગે જ્યારે આપણે મન સાથે લડતા હોઈએ, આપણે વિચારોને જબરદસ્તીથી રોકવાનો પ્રયાસ કરીએ ત્યારે. પણ બૌદ્ધ અને યોગિક પરંપરા અહીં સાક્ષી ભાવનો કન્સેપ્ટ રજૂ કરે છે. સાક્ષી ભાવ એટલે માત્ર દ્રષ્ટા બનવું? હા, સાક્ષી ભાવ એટલે માત્ર જોનાર બનવું. તમારે તમારા મનને કંટ્રોલ નથી કરવાનું, પણ માત્ર તેને જોવાનું છે. આ કોઈ યુદ્ધ નથી. એટલે કે મારે મારા વિચારોના ચોકીદાર બનવાનું નથી કે તેમની સાથે કુસ્તી પણ નથી કરવાની. બરાબર. વિચાર આવે છે તો તેને આવવા દો, તેને માત્ર જુઓ, તેમાં ફસાવાનું નથી અને તેને રોકવાનો પણ નથી. આ જ ધ્યાનની સૌથી શક્તિશાળી પ્રક્રિયા છે. ઓહ, આ તો ઘણું રિલેક્સિંગ છે. અને જો આપણે આની પાછળનું આધુનિક વિજ્ઞાન અને પ્રાચીન યોગિક વિજ્ઞાન જોઈએ તો બંને એક જ વાત કહે છે. યોગમાં આ સાક્ષી ભાવનું કેન્દ્ર આજ્ઞાચક્ર છે, જે બંને ભ્રમરની વચ્ચે આવેલું છે. હા, જેને આપણે થર્ડ આઈ અથવા અંતરદૃષ્ટિનું કેન્દ્ર પણ કહીએ છીએ, રાઈટ? જી, અને આધુનિક ન્યુરોસાયન્સ આ જ જગ્યાએ મગજના પ્રીફ્રન્ટલ કોર્ટેક્સની વાત કરે છે. એટલે મગજનો એ આગળનો હિસ્સો જે તર્ક અને નિર્ણય શક્તિનું કામ કરે છે. એક્ઝેક્ટલી. જ્યારે આપણે સાક્ષી ભાવમાં હોઈએ છીએ ત્યારે આપણે મગજના ભયવાળા હિસ્સાને શાંત કરીને આ પ્રીફ્રન્ટલ કોર્ટેક્સને સક્રિય કરીએ છીએ. તેનાથી ફોકસ અને ઇન્ટ્યુશન વધે છે. આ સમજવા માટે મારી પાસે એક બહુ સરસ કલ્પના છે. હા, જણાવો. ધારો કે આપણા વિચારો એક ધસમસતી પૂરવાળી નદી છે. સામાન્ય બેદરકારીની અવસ્થામાં આપણે એ નદીમાં કૂદી પડીએ છીએ અને પ્રવાહની સાથે તણાવા લાગીએ છીએ. બરાબર. અને ગોથા ખાઈએ છીએ. હા, અને થાક ત્યાં જ લાગે છે કારણ કે આપણે પ્રવાહ સામે લડી રહ્યા છીએ. પણ આ સાક્ષી ભાવ એટલે નદીની બહાર નીકળીને કિનારે શાંતિથી બેસીને પાણીને વહેતું જોવું. અરે વાહ, બહુ જ સચોટ એનાલોજી છે આ. પાણી વહી રહ્યું છે, વિચારો આવી રહ્યા છે અને જઈ રહ્યા છે, પણ આપણે ભીંજાતા નથી. આપણે માત્ર કિનારે બેઠેલા પ્રેક્ષક છીએ. બિલકુલ. તમે નદી નથી, તમે માત્ર જોનાર છો. એટલે જો હું આમાંથી એક તારણ કાઢું તો તેનો અર્થ એ થાય કે જો હું મારા ગુસ્સાને માત્ર આવતો અને જતો જોઈ શકતી હોઉં તો હું ગુસ્સો કરનાર વ્યક્તિ નથી, હું માત્ર એ ગુસ્સાની દ્રષ્ટા છું. આ જબરદસ્ત સમજ છે. તમે જે ઓળખના બદલાવની વાત કરીને તે જ સાચી આધ્યાત્મિક ક્રાંતિ છે. અને મને લાગે છે કે આનાથી આપણા જે 6 દુશ્મનો છે, જેને ષડરીપુ કહેવાય છે, તેના પર પણ કાબૂ મેળવી શકાય. એકદમ સાચું. જ્યારે આપણે કિનારે બેસીને માત્ર નિરીક્ષણ કરીએ છીએ ત્યારે આપણી અંદર રહેલી કામનાઓ નિયંત્રિત થાય છે, ક્રોધ શાંત પડે છે અને લોભ ઘટી જાય છે. કારણ કે માણસ રિએક્ટ કરવાને બદલે માત્ર ઓબ્ઝર્વ કરે છે. હા, ગુસ્સો ત્યારે જ ભડકે જ્યારે આપણે વિચાર સાથે જોડાઈ જઈએ. જી. જો આપણે માત્ર એવું જોઈએ કે અચ્છા, અત્યારે ગુસ્સાની લાગણી ઊભી થઈ છે, તો એ ગુસ્સાને બળતણ મળતું બંધ થઈ જાય છે. અને બળતણ વિનાની આગ કેટલી વાર ટકે? આ ખરેખર બહુ જ રાહત આપનારો વિચાર છે. નદી કિનારે બેસીને વિચારોને માત્ર જોવાની આ ફિલોસોફી સાંભળવામાં ખૂબ જ સુંદર છે. જી. પણ હવે જરા આપણે ધરતી પર આવીએ અને આને પ્રેક્ટિકલ બનાવીએ. હા, એ બહુ જરૂરી છે. ધારો કે મંગળવારની સવાર છે, ઓફિસ જવા માટે મોડું થઈ રહ્યું છે, રસ્તા પર ભયંકર ટ્રાફિક જામ છે અને પાછળથી બોસના ઉપરા-ઉપરી મેસેજ આવી રહ્યા છે. આવા સમયે આ સાક્ષી ભાવ કેવી રીતે અમલમાં મૂકવો? હા, આ સૌથી મહત્વનો મુદ્દો છે. કારણ કે હિમાલયની કોઈ શાંત ગુફામાં આંખો બંધ કરીને સાક્ષી ભાવ રાખવો કદાચ સહેલો હશે, પણ આધુનિક જીવનની આ ભાગદોડમાં આ કેવી રીતે શક્ય છે? જુઓ, જો જ્ઞાન વ્યવહારમાં ન મુકાય તો તે માત્ર શબ્દોની રમત બની જાય. સદભાગ્ય, આ ફિલોસોફીના અમલ માટે મુખ્યત્વે 4 બહુ જ સ્પષ્ટ રસ્તાઓ છે. ઓ, કયા 4 રસ્તાઓ? પહેલો રસ્તો છે રોજિંદા ચાર્યોમાં અવેર રહેવું. આના માટે કોઈ અલગ સમય કાઢવાની જરૂર નથી. જ્યારે ખાતા હોઈએ ત્યારે માત્ર ખાવા પર ધ્યાન આપવું. એટલે કે
ચાલતા હોઈએ તો માત્ર ચાલવા પર ધ્યાન આપવું. હા, અને બોલતી વખતે મોંમાંથી નીકળતા શબ્દો પ્રત્યે સભાન રહેવું. આ નાની નાની ક્ષણો જ મનને ટ્રેનિંગ આપે છે. એટલે કે આજના જમાનાના પેલા મલ્ટીટાસ્કિંગના મોહને છોડીને એક સમયે માત્ર એક જ કામ પર સંપૂર્ણ હાજરી આપવી. બિલકુલ. અને બીજો રસ્તો જે આજના સમયમાં બહુ કામનો છે તે છે 5 સેકન્ડ અવેરનેસ રૂલ, એટલે કે 5 સેકન્ડનો નિયમ. આ 5 સેકન્ડનો નિયમ શું છે? કોઈ પણ ક્રિયા કે પ્રતિક્રિયા આપતા પહેલા માત્ર 5 સેકન્ડ માટે વિચાર કરવો, એક ઊંડો શ્વાસ લેવો. અચ્છા, અને ત્રીજો રસ્તો? ત્રીજો રસ્તો છે દરરોજ 10 થી 20 મિનિટનું ધ્યાન, માત્ર શાંત બેસીને શ્વાસની આવન-જાવન જોવાની. અને ચોથો રસ્તો છે ડિજિટલ અવેરનેસ. ડિજિટલ અવેરનેસ? આ વાત પર મારે ખાસ ભાર મૂકવો છે. આપણા મોબાઈલના ઉપયોગ દરમિયાન સભાન રહેવું, રાઈટ? હા, બિલકુલ. યુગનો સૌથી મોટો પ્રમાદ છે. સાચી વાત છે. એ સૌથી મોટી બેદરકારી છે. આપણે આપણા મનનું રિમોટ કંટ્રોલ કોઈ અલ્ગોરિધમને સોંપી દઈએ છીએ. અને પેલો 5 સેકન્ડનો નિયમ. કલ્પના કરો કે કોઈનો એકદમ ઉશ્કેરણીજનક મેસેજ આવ્યો. હા, અને આપણું લોહી ઉકળી ઉઠે. અને આપણે તરત જ ગુસ્સામાં વળતો જવાબ ટાઈપ કરવા લાગીએ. પણ જો ત્યાં બરાબર એ જ ક્ષણે આપણે માત્ર 5 સેકન્ડ માટે અટકી જઈએ અને સભાન થઈ જઈએ. હા, તો કદાચ પેલો કડવો મેસેજ ક્યારે ટાઈપ જ ન થાય. આ નિયમ આપણને કોઈ ગુસ્સાવાળો મેસેજ મોકલતા પહેલા અટકાવવા માટે જાદુ સમાન સાબિત થઈ શકે. આ ઉદાહરણ બરાબર સાબિત કરે છે કે સભાનતા કેવી રીતે જૂના કર્મોના બંધનોને તોડે છે. જૂની આદત પ્રમાણે પ્રતિક્રિયા આપી હોત તો નવો ઝઘડો શરૂ થાત. પણ સભાનતાએ એ આખી સાંકળ જ તોડી નાખી. બરાબર છે. શિસ્ત અને જાગૃતિનો સમન્વય જ મુક્તિનો માર્ગ છે. તો જો આપણે આજના આખા સેશનનો સારાંશ કાઢીએ તો વાત એકદમ સ્પષ્ટ છે કે જાગતા રહેવું જ જીવન છે અને અચેતન જીવન એ જ દુઃખનું મૂળ છે. બિલકુલ. રોજિંદા જીવનની દોડધામમાં આ જ્ઞાન આપણને માહિતીના ઓવરલોડમાંથી બચાવીને વર્તમાન ક્ષણમાં જીવવાની ચાવી આપે છે. સાચી વાત. તો એપિસોડના અંતે આપણા શ્રોતાઓ માટે એક નવો વિચાર મૂકતા જઈએ. આજના સમયમાં આપણા સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની ડિઝાઇન જ એવી રીતે કરવામાં આવી છે કે તે આપણને સતત પ્રમાદમાં જ રાખે. સંપૂર્ણ અચેતન અવસ્થામાં. હા, તો શું આજના જમાનામાં આપણી પોતાની જાગૃતિ પાછી મેળવવી એ કોઈ આધ્યાત્મિક સાધના હોવા ઉપરાંત આધુનિક સિસ્ટમ સામેનો સૌથી મોટો બળવો નથી? હું તો કહીશ કે આ સૌથી મોટો અને શાંત બળવો છે. ખરેખર આ બાબત પર આપણે બધાએ વિચાર કરવા જેવો છે.